નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। તો ચાલો મિત્રો જાણીએ આજનું તમારું રાશિફળ। નંબર 1, મેષ રાશિ। આજે તમને અધિકારીઓનો સહયોગ મળી શકે છે। બૌદ્ધિક કૌશલ્યથી કરેલ કાર્ય પૂર્ણ થશે। ઘરની વસ્તુઓમાં વધારો થશે। સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે। પરિવારના સભ્યો સાથે ગેરસમજના કારણે મતભેદ થશે। અન્ય લોકોની બાબતોમાં તમારો સમય બગાડો નહીં। તમારા મિત્રો તમને ખોટો રસ્તો બતાવી શકે છે। તમારી રોમાન્સની મોસમ આજે થોડી ખરાબ લાગી રહી છે, કારણ કે આજે તમારા જીવનસાથીને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ હશે। નંબર 2, વૃષભ રાશિ। વાણીમાં મધુરતા જાળવી રાખો, તો જ તમે લોકોને તમારી તરફ આકર્ષિત કરી શકશો। તમે તમારી વિધિઓ અને પરંપરાઓ પર સંપૂર્ણ ભાર મૂકશો અને બાળકોને તેમના વિશે શીખવશો। ધન કમાવવાના પ્રયત્નમાં સફળતા મળી શકે છે। ક્રોધ પર કાબૂ રાખો, સમજી વિચારીને કામ કરો, તમારી લાગણીઓ પર કાબૂ રાખો। નંબર 3, મિથુન રાશિ। આજે તમે નવી યોજનાઓ બનાવી શકો છો। નોકરિયાત લોકોને લાભ મળશે। તમને સાસરિયાઓ તરફથી સહયોગ મળશે। પારિવારિક જીવન સુખમય રહેશે, ભેટ કે સન્માન વધશે। તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ અને સાથ મળશે। તમારે એવું કોઈ જોખમ લેવાનું ટાળવું પડશે જે તમારી સ્થિતિને બિનજરૂરી જોખમમાં મૂકે। ભાઈ બહેનનો સંબંધ અતૂટ રહેશે। તમારા મનમાં નવો જોશ અને ઉત્સાહ રહેશે। નંબર 4, કર્ક રાશિ। આજે તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે। યોજના મુજબ કાર્ય પૂર્ણ કરવામાં થોડી સમસ્યા આવી શકે છે। ધંધાના સ્થળે કામકાજમાં થોડો ફેરફાર થશે અને શુભ પરિણામ પણ જલ્દી પ્રાપ્ત થશે। નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય અનુકૂળ છે। થોડો તણાવ અને ચિંતા તમને નિરાશ કરશે। ઉર્જાથી ભરપૂર રહેશે, કરિયરમાં પ્રગતિ થશે। આજે જે પડકારોનો સામનો કરવો પડે છે તેને આપણે ધીરજ સાથે સરળતાથી પાર કરી શકશો। આયોજિત કાર્યો પૂર્ણ થઈ શકે છે। નંબર 5, સિંહ રાશિ। આજે તમે ખોવાયેલો પ્રેમ પાછો મેળવી શકો છો। ખર્ચના અતિરેકથી તમે પરેશાન થઈ શકો છો। બહેનનો સ્નેહ તમને પ્રોત્સાહિત કરશે, પરંતુ નાની નાની બાબતો પર ગુસ્સો કરવાનું ટાળો, કારણ કે તે તમારી રુચિઓને નુકસાન પહોંચાડશે। તકોનો લાભ ઉઠાવો, લક્ષ્યોને પૂરા કરશો। નકામી પરેશાનીઓમાં રહી શકો છો। અવરોધો અને વણ ઉકેલાયેલી બાબતોને છોડીને આગળ વધવાનો પ્રયાસ કરો। આર્થિક મોરચે વધુ સારું રહેશે। નંબર 6, કન્યા રાશિ। આજે તમે માનસિક રીતે પરેશાન રહેશો, પરિવારમાં વિવાદ થઈ શકે છે। આજે તમારા અધૂરા કાર્યો પૂરા થશે। તમને ભાગ્યનો પૂરો સાથ મળશે, જેના કારણે તમને પ્રગતિ થવાની સંભાવના છે। લેવડ દેવડ સંબંધિત બાબતોમાં થોડી ગેરસમજ થઈ શકે છે। સ્વભાવમાં ક્રોધ અને ક્રોધ જેવી પરિસ્થિતિઓ નુકસાનકારક રહેશે। સ્વાસ્થ્ય થોડું બગડશે। જો તમે કસરત કરશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। તમારી લાગણીઓ અને મહત્વાકાંક્ષાઓ પર ધ્યાન આપો। નંબર 7, તુલા રાશિ। આજે તમારે સમજી વિચારીને આગળ વધવાની જરૂર છે। તમારે નાણાકીય બાબતોમાં સાવધાન રહેવું જોઈએ, નહીં તો કોઈ તમને તેની વાતોમાં ફસાવી શકે છે। તમે ઘર અને બહાર બંને જગ્યાએ તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો અને તમારા વડીલોની સલાહનું સંપૂર્ણ સન્માન કરશો। તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે। તમારું વિવાહિત જીવન સારું રહેશે। તમારું મન પ્રસન્ન રહેશે। પરિવાર સાથેના વિવાદનો ઉકેલ આવી શકે છે। પ્રેમ અને બાળકોના પાસાઓ મધ્યમ છે। નંબર 8, વૃશ્ચિક રાશિ। આજે તમારા કામમાં કેટલીક અડચણો આવશે। કામમાં વિલંબ થવાની પણ શક્યતા છે।
ધંધાકીય બાબતોમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. થોડી બેદરકારીથી પણ નુકસાન થશે. આજે તમને અન્ય સ્ત્રોતોથી પણ ફાયદો થશે અને આવકના અન્ય સ્ત્રોતો પણ બનશે. બીજાના કામમાં દખલઅંદાજી કરવાનું ટાળો. વિવાહિત જીવન સુખમય રહેશે. પરિવાર અને નજીકના લોકો પર વિશ્વાસ રહેશે. પ્રિયજનો સાથે યાદગાર ક્ષણો બનશે. નંબર 9 ધન રાશિ. આજે મકાન સુખમાં વધારો થશે. આજે કોઈ વસ્તુ કે કોઈ તક સરકી શકે છે. રોજગારમાં લાભ થશે. તમારી વાણીમાં મધુરતા જાળવી રાખો તો જ તમે લોકોને તમારી તરફ આકર્ષિત કરી શકશો. તમે તમારી વિધિઓ અને પરંપરાઓ પર સંપૂર્ણ ભાર મૂકશો અને બાળકોને તેમના વિશે શીખવશો. ધન કમાવવાના પ્રયત્નમાં સફળતા મળી શકે છે. ક્રોધ પર કાબૂ રાખો. સમજી વિચારીને કામ કરો. તમારી લાગણીઓ પર કાબૂ રાખો. નંબર 10 મકર રાશિ. પ્રિયજનોને મળીને આજે તમે ખુશ થશો. ભાગ્યમાં અચાનક વૃદ્ધિની તકો છે. તમારે કોઈ પણ મામલાને વાતચીત અને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. નાની વાત પણ મોટા વિવાદનું કારણ બની શકે છે. જો કોઈ સમસ્યા ઊભી થાય તો તેની નજીકના મિત્ર સાથે ચોક્કસપણે ચર્ચા કરો. સંતાનો સાથે કોઈ વિવાદ થવાની સંભાવના છે. જો તમે વેપાર કરો છો તો આજે તમે કેટલીક બાબતોમાં ફસાઈ શકો છો. નંબર 11 કુંભ રાશિ. આજે તમારા પરિવારમાં શુભ કાર્યો થશે. શાંત મનથી નવા કાર્યની શરૂઆત કરી શકશો. સંબંધોની દ્રષ્ટિએ આજનો દિવસ મુશ્કેલ હોઈ શકે છે. સકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકો સાથે તમારો સમય વિતાવો અને થોડો સમય એકાંત અને આત્મનિરીક્ષણમાં વિતાવો. વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર તમારું સંપૂર્ણ ધ્યાન આપો. તમારી વાણી પર નિયંત્રણ રાખો અને કોઈ પણ પ્રકારની ગેરસમજમાં ન પડો. રોજિંદા કાર્યો લાભદાયી બની શકે છે. નંબર 12 મીન રાશિ. આજે તમારા પ્રોપર્ટીનું કામ પૂર્ણ થઈ શકે છે. પૈસાને લઈને વધુ નકારાત્મક ન બનો અને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. વ્યવસાયમાં દિવસ નબળો રહેશે પરંતુ તેમ છતાં તમે તમારા ખર્ચાઓ સરળતાથી પૂરા કરી શકશો. તમારે કોઈ પણ કામમાં બેદરકારી ન રાખવી જોઈએ. મનોરંજનના કાર્યોમાં ખર્ચ થઈ શકે છે. વડીલો અને મિત્રો તરફથી તમને થોડો લાભ મળશે. વાણીની મધુરતા અને ન્યાયી વર્તન દ્વારા તમે લોકપ્રિયતા મેળવશો. મિત્રો, તમને આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. તો મિત્રો, આગળના વિડિયોમાં ફરી મળીશું. ભગવાન તમારી ઉપર હંમેશા કૃપા રાખે. જય શ્રી કૃષ્ણ મિત્રો.